જૂનાગઢમાં મધુરમ ચોકડી પાસે કારમાં આગ લાગી। ચાલુ કારે આગ લાગતા દોડધામ મચી ગઈ। ધુમાડો નીકળતા કાર ચાલક બહાર નીકળી ગયા। ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। સમય સૂચકતા વાપરીને કાર ચાલક કારની બહાર નીકળી ગયા હતા। પહેલા ધીમે ધીમે કારમાંથી ધુમાડા નીકળવાના શરૂ થયા હતા। એ જ સમયે કાર ચાલક જ્યારે કાર ચલાવી રહ્યા હતા તેમણે સતર્કતા વાપરી કાર ઊભી રાખી દીધી અને પોતે તેમાંથી બહાર નીકળી ગયા। બાદમાં અચાનક જ ભડભડ કાર સળગવા લાગી હતી। ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી। ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। સમય સૂચકતા વાપરીને કાર ચાલક કારની બહાર નીકળી ગયા હતા। પહેલા ધીમે ધીમે કારમાંથી ધુમાડા નીકળવાના શરૂ થયા હતા। એ જ સમયે કાર ચાલક જ્યારે કાર ચલાવી રહ્યા હતા તેમણે સતર્કતા વાપરી કાર ઊભી રાખી દીધી અને પોતે તેમાંથી બહાર નીકળી ગયા। બાદમાં અચાનક જ ભડભડ કાર સળગવા લાગી હતી। ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી।